ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, હેપી ન્યૂ યર. છેલ્લે આપણે 13મું ચેપ્ટર પૂરું કર્યું હતું, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને હજી એમ બુકમાં જે વેકેશનમાં હોમવર્ક આપ્યું લખવાનું બાકી છે, તો હજી 1-2 દિવસમાં પૂરું કરી નાખજો, બરાબર. અને રેગ્યુલર પાછું હોમવર્ક કરવાનું સ્ટાર્ટ કરી દેજો. આપણે નવું ચેપ્ટર શરૂ કરવું છે, ચેપ્ટર નંબર 10, કૃષિ. ભારતની ખેતી વિશે અભ્યાસ કરવો છે, કૃષિ વિશે, બરાબર. ચેપ્ટર થોડું લાંબુ છે, થોડું મોટું છે, લેન્થી છે, અને એનું વેઇટેજ પણ વધારે છે. 5 થી 7 માર્કનું વેઇટેજ છે એનું, બરાબર. એટલે આપણે આ ચેપ્ટર શરૂ કરી દીધું છે. ખેતીમાં બહુ બધી માહિતીનો અભ્યાસ કરવાનો છે, એટલે ખાસ તમારે હેતુલક્ષી પ્રશ્નો વધારે નહીં કરશો. તમામ પ્રકારની ખેતીનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે, બરાબર. તો એની પ્રસ્તાવના થોડી આપણે ભણી લઈએ. તો કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. અતિ પ્રાચીન સમયથી ભારત દેશમાં ખેતીનું પ્રભુત્વ વધારે રહ્યું છે. હવે ધીમે ધીમે થોડી ખેતીનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે. આમ છતાં પણ આજે પણ ભારત દેશમાં ખેતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તો એમાં આપણે પહેલો ટોપિક ભણવાનું છે ખેતીના પ્રકાર. ખેતીના મુખ્યત્વે આપણે 6 પ્રકારો ભણશું. ક્યારેક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, એમાં માત્ર નામ યાદ રાખવાના છે. જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી. પછી છે સૂકી ખેતી. ત્રીજા નંબરે આદ્ર ખેતી. ચોથા નંબરે સ્થળાંતરિત ખેતી. પાંચમા નંબરે બાગાયતી અને છઠ્ઠા નંબરે સઘન ખેતી. આ ખેતીના 6 પ્રકારો આપણે ભણવાના છે. ત્યાર પછી છે કૃષિ પદ્ધતિઓ, તો ખેતીની પદ્ધતિઓ. કૃષિ પદ્ધતિઓ 3 પ્રકારની છે. એ 3 પ્રકારની ખેત પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં ખાસ કુદરતી ખેતી, મિશ્ર ખેતી, એ બધી ખેતી વિશે અભ્યાસ કરવાનો છે. અને ત્યાર પછી ભારતમાં લેવાતા વિવિધ પાકો વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર. કૃષિ પાકોમાં બધા જ પાકો આપણે ભણશું, જેમાં કઠોળ, ધાન્ય પાકો, તેલીબિયા, પીણાઓ, શાકભાજી, ફળો, રોકડિયા પાક, આવા જુદા બધા પાક વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. આટલું થયા પછી કૃષિનું મહત્વ ભણશું આપણે. ભારતીય અર્થકારણમાં કૃષિનો હિસ્સો ભણશું. પછી વૈશ્વિક બજાર સામે ભારત દેશની ખેતી વિશે અભ્યાસ કરવો છે. એટલે આવા બધા મહત્વના ટોપિક આપણે આ પાઠમાં ભણવાના છે. તો આપણે સ્ટાર્ટ કરશું. ભારત ખેતી, કૃષિ અથવા તો ખેતી. ભારત એક કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ ભારત દેશમાં આજે ખેતીનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે. એની પાછળના ઘણા બધા કારણો છે. તો ભારત દેશમાં ખેતીનું ખૂબ મહત્વ છે એમ શા પરથી કહી શકાય, અથવા તો ભારત ખેતી પ્રધાન દેશ છે એવું શેના પરથી કહી શકાય? નાનકડો એવો 2 માર્ક્સનો પ્રશ્ન છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે, વિધાન સમજાવો. ભારત ખેતી પ્રધાન દેશ છે, વિધાન સમજાવો. 2 માર્ક્સનું કારણ પૂછાય.
ત્યારે માત્ર તમારે આ 4 પ્રકારના આંકડાઓ જ યાદ રાખવાના છે. આ આંકડાકીય માહિતી પરથી જ કહી શકાય કે ભારત ખેતી પ્રધાન દેશ છે. તો આજે પણ કુલ વસ્તીના 60% લોકોનો આર્થિક વ્યવસાય ખેતી છે. 60% લોકો કુલ વસ્તીના આજે પણ ખેતી કરે છે. અને એવી જ રીતે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો ફાળો 22% જેટલો છે. આ બધા આંકડાઓ ખાસ યાદ રાખજો. એમસીક્યુના પ્રશ્નોમાં પણ ઘણી વખત પૂછાય છે. એટલે 22% હિસ્સો રાષ્ટ્રીય ઉત્પાદનમાં, ભારત દેશની અંદર જે કંઈ પણ ઉત્પાદન થઈ રહ્યું છે એ ટોટલ ઉત્પાદનમાં 22% હિસ્સો ખેતીનો છે. એવી જ રીતે ભારત દેશ જે કંઈ પણ ચીજ વસ્તુઓની નિકાસ કરે છે એ નિકાસમાં પણ ખેતીનો હિસ્સો 18% જેટલો છે. એવી જ રીતે ભારત દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એ કુલ રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો 25% જેટલો હિસ્સો છે. આ પરથી કહી શકાય કે ભારત ખેતી પ્રધાન દેશ છે. આ આંકડાઓ ખાસ યાદ રાખવાના. 22% રાષ્ટ્રીય ઉત્પાદનમાં છે અને આ રાષ્ટ્રીય આવકમાં 25% છે. ઊંધું આવડું નથી જાય, ખાસ ધ્યાન રાખજો. એટલે આ 4 આંકડાકીય માહિતીના આખા વાક્યો લખો એટલે કહી શકાય કે ભારત ખેતી પ્રધાન દેશ છે. ધીમે ધીમે ખેતીનું મહત્વ ઘટતું જઈ રહ્યું છે. આમ છતાં પણ ભારતમાં હજી પણ ખેતીને એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આમ છતાં પણ ભારત દેશમાં વિશ્વની જે ખેતી છે એના કરતાં ભારત દેશની ખેતી હેક્ટર દીઠ ઉત્પાદનમાં વિશ્વની ખેતી ઉત્પાદકતા સામે ભારત દેશની હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘણી ઓછી છે. એની પાછળના પણ ઘણા કારણો છે. પણ એ પહેલાં આપણે ભણી રહીએ કે ભારત દેશમાં પ્રાચીન સમયથી ખેતીને આટલું બધું મહત્વ આપવામાં આવી રહ્યું છે. એટલે ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય. તો એની પાછળના અમુક કારણો છે કે ભારતમાં અનુકૂળ આબોહવા છે, સિંચાઈની સગવડતાઓ છે, કુશળ અને મહેનતુ ખેડૂત છે, બારેમાસ મોસમી આબોહવાને કારણે 2 થી 3 પાક લઈ શકાય છે, ખેતરોના કદ પ્રમાણ વધારે હતું, સાથે સાથે યાંત્રિકીકરણ થયું, સિંચાઈની સગવડતાઓમાં વધારો થયો, બીજી બાજુ ટેકનિકલી જ્ઞાન વધતું ગયું, ભારત દેશની જમીન પણ ફળદ્રુપ છે. આ બધા ઘણા બધા કારણોસર ભારત દેશમાં ખેતીના અનુકૂળ સંજોગો વધાર્યા. એટલે આ અનુકૂળ સંજોગોને કારણે ભારત દેશમાં ખેતીનું પ્રમાણ પ્રાચીન સમયથી છે. તો હવે આપણે વાત કરીશું હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું છે. આજે વિશ્વના દેશો અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા આ બધા દેશમાં પણ ખેતી થાય જ છે. પણ એ બધા દેશના લોકો જે ખેતી કરી રહ્યા છે એ અતિ ટેકનિકલી ખેતી કરે છે. કુલ વસ્તીના 2 થી 7% લોકો જ ખેતી સાથે જોડાયેલા છે અને ભારત દેશમાં 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે. એટલે વસ્તીનો મોટો ભાગ ભારત દેશમાં ખેતી સાથે છે, જ્યારે વિશ્વના દેશોમાં માત્ર ને માત્ર 2 થી 7% લોકો જ ખેતી કરે છે. વિશ્વના મેં હમણાં બધા દેશની ટાઈમ છતાં પણ ખેતી ઉત્પાદકતા સારી છે. એની પાછળના પણ ઘણા બધા કારણો છે કે વિશ્વમાં હેક્ટર દીઠ ઉત્પાદન ભારતમાં ઓછું આવે છે. એની પાછળના પણ કારણો એમાં ખાસ છે ભારત દેશમાં ગરીબ અને નિરક્ષર ખેડૂતો, આધુનિક યંત્રોનો ઓછો ઉપયોગ, સિંચાઈનો ઓછો વિકાસ, રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો,
આધુનિક ખેતીનું પ્રમાણ ઓછું, નાના કદના ખેતરો, મોટું કોઈ કારણ હોય તો એ છે દેશની વસ્તીનું પ્રમાણ વધારે છે, માટે ખેતરોના કદ દિન પ્રતિદિન નાના થતા જાય છે. ગરીબ અને નિરક્ષર ખેડૂત છે, માટે તેઓ તકનીકી જ્ઞાન ખેતીને લગતું ધરાવતા નથી. ગરીબ ખેડૂત હોવાને કારણે હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, સિંચાઈ વગેરેમાં થોડા પાછળ પડે છે. આ બધા કારણોને લીધે ભારત દેશમાં હેક્ટર દીઠ ખેતીનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. એટલે એના સામાન્ય કારણો હતા કે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે વિશ્વમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ભારત પાછળ છે, વિધાન સમજાવો. ત્યારે તમારે આવા 5-6 એના જે કારણો છે એ લખવાના રહેશે શબ્દોમાં. ટેક્સ્ટ બુકની અંદર બીજા પેરેગ્રાફમાં આપેલું છે. અને આ જે ભારત ખેતી પ્રધાન દેશ છે, વિધાન સમજાવો, એ પણ પહેલા પેરેગ્રાફમાં જવાબ આપેલો છે. બરાબર. તો હવે આપણો પાઠ અહીંયાથી શરૂ થયો. ખેતીના પ્રકારો જણાવો, અથવા તો ખેતીના પ્રકારો કેટલા છે, કોઈ પણ 2-3 વિશે સમજૂતી આપો. આવો પ્રશ્ન પણ આમાંથી પૂછાઈ શકે છે. 2 માર્ક્સમાં ખાલી પ્રશ્ન પૂછાય ખેતીના પ્રકારો કેટલા છે, કયા કયા, ખેતી અથવા તો કૃષિ. તો ખેતીના પ્રકારો ટોટલ 6 છે. 6. નંબર 1 જીવન નિર્વાહ ખેતી, નંબર 2 સૂકી ખેતી, નંબર 3 આદર ખેતી, નંબર 4 સ્થાનાંતરિત ખેતી, નંબર 5 બાગાયતી ખેતી અને નંબર 6 સઘન ખેતી. તો આટલું જ લખવાનું. પણ 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ખેતીના પ્રકારો જણાવી કોઈ પણ 2 કે 3 વિશે માહિતી આપો. ત્યારે તમને કોઈ પણ 2-3 જે સહેલા લાગતા એના વિશે તમારે ટૂંકમાં માહિતી આપવાની રહેશે. ઓકે. જીવન નિર્વાહ ખેતી ભણશું આપણે. જીવન નિર્વાહ ખેતીનું બીજું નામ છે આત્મનિર્વાહ खेती. जीवन निर्वाह क्यों कि आत्मनिर्वाह क्यों बनने एक. भारत देश में मोटा भागना विस्तारों आ प्रकार की मतलब जीवन निर्वाह अथवा तो आत्मनिर्वाह नामनी खेती थाय छे. जीवन निर्वाह खेती ની અંદર એની વ્યાખ્યા આપણે આપશું કે આત્મનિર્વાહ તો જીવન નિર્વાહ. કારણ કે ભારત દેશના ખેડૂતો ખૂબ ગરીબ છે. ગરીબ ખેડૂત હોવાને કારણે તેઓ નિરક્ષર પણ છે. માટે સિંચાઈ, આધુનિક બિયારણ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે પાછળ ખર્ચ કરી શકતા નથી. વળી બીજું નાના કદના પાછા ખેતરો છે, એમના કુટુંબ પણ ખૂબ મોટા છે. અને આવી બધી પરિસ્થિતિને ધ્યાને લેતા ખેતીની અંદર ઉત્પાદન ખૂબ ઓછું આવે છે. એટલું ઓછું ઉત્પાદન કે જે ખેતીમાંથી ઉત્પાદન આવે છે એ ઉત્પાદન માત્ર ને માત્ર એમનો ઘર ખર્ચ માટે જ વપરાઈ જાય છે. મતલબ એમના ઘર વપરાશ માટે જ આ બધું ઉત્પાદન વપરાઈ જાય છે. માટે એને આત્મનિર્વાહ અથવા તો જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા જે ખેતીમાં ઉત્પાદન એમના ઘર ખર્ચ પાછળ જ વપરાઈ જતું હોય એવા પ્રકારની ખેતીને જીવન નિર્વાહ અથવા આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. પહેલું પૂરું. બીજા નંબરે છે સૂકી ખેતી. સૂકી ખેતીને બીજા નામ તરીકે આપવું હોય તો વરસાદી ખેતી તરીકે ઓળખાવી શકાય. વરસાદી ખેતી મતલબ વરસાદ પર આધારિત જે ખેતી થતી હોય એને સૂકી ખેતી કહેવાય. બરાબર. તો વરસાદ પર આધારિત ચોમાસામાં વરસાદ આવે મતલબ ચોમાસુમાં ખેતી કરવામાં આવે. પછી વર્ષમાં 2-3 પાક લઈ શકાતા નથી. માત્ર ને માત્ર વરસાદ પર જ આધારિત જે ખેતી છે
એને સૂકી ખેતી કહેવામાં આવે છે. એમાં ધાન્ય પાકો મતલબ જુવાર, બાજરી અને કઠોળ વર્ગના પાકો ઉગાડવામાં આવે છે. આપણા ગુજરાત રાજ્યની અંદર ભાલ પ્રદેશ જે છે, લીંબડી, ધોળકા અને અમદાવાદ આ વચ્ચેનો જે આખો પ્રદેશ છે એને આપણે ભાલ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. એ ભાલ પ્રદેશની અંદર સૂકી ખેતી થાય છે. ભાલ પ્રદેશમાં કયા પ્રકારની ખેતી થાય છે? તો સૂકી ખેતી. એ ભાલ પ્રદેશની અંદર સૂકી ખેતીમાં ખાસ ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે સૌથી વધારે ચણાનું ઉત્પાદન ભાલ પ્રદેશ, સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન ભાલ પ્રદેશ, ભાલિયા ઘઉં એના પ્રખ્યાત છે. સૂકી ખેતી આખા ચોમાસામાં એ વિસ્તાર જે છે એ નીચાણવાળો વિસ્તાર છે, એટલે વરસાદનું પાણી ત્યાં એકઠું થાય છે, પાણી ભરાયેલું હોય. ધીમે ધીમે વરસાદની સિઝન પૂરી થાય, શિયાળાની શરૂઆત થાય નવરાત્રી પછી, એટલે એ ખેતરો ધીમે ધીમે પાણીથી સુકાય. એટલે જમીનમાં જે ભેજ રહેલો છે, જમીનમાં જે પાણી ઉતરે એનો જે ભેજ રહેલો હોય એ ભેજને કારણે ભાલ પ્રદેશની અંદર શિયાળુ ખેતી કરવામાં આવે છે. અને એ ખેતીમાં ઘઉં અને ચણા ઉગાડવામાં આવે છે. એટલે ખાસ આ પ્રદેશ સૂકી ખેતી માટે જાણીતો છે. કઈ ખેતીમાં ઘઉં અને ચણાનો પાક વધુ ઉગાડવામાં આવે છે? તો જવાબ આવશે સૂકી ખેતી. ભાલ પ્રદેશમાં ખાસ કયા પ્રકારની ખેતી થાય છે? તો પણ જવાબ આવશે સૂકી ખેતી. નંબર 3 છે આદ્ર ખેતી. આદ્ર ખેતીનું બીજું નામ છે ભીની ખેતી. આદ્ર ખેતી કયો કે ભીની ખેતી કયો, બંને એક જ. એટલે આદ્ર ખેતી જ્યાં વરસાદ વધુ પડતો હોય, સિંચાઈની સગવડતાઓ જ્યાં વધુ હોય ત્યાં કરવામાં આવતી ખેતીને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે આદ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. જે ખેતી માત્ર વરસાદ પર આધારિત હોય અથવા તો વરસાદ ઓછો પડતો હોય ત્યાં કરવામાં આવતી ખેતીને શું કહેવાય? સૂકી ખેતી. એનું ઓપોઝિટ કરી નાખવાનું. વરસાદ વધુ પડતો હોય, સિંચાઈની સગવડતાઓ વધુ હોય ત્યાં કરવામાં આવતી ખેતીને આદ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે જે પાકને વરસાદનું પ્રમાણ વધુ મતલબ પાણીની વધુ જરૂરિયાત હોય એવા પાક ત્યાં ઉગાડવામાં આવે. એમાં ખાસ શેરડી, ડાંગર, શણ, કપાસ, ઘઉં વગેરે જેવા પાકો આદ્ર ખેતીમાં લેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું, એમસીક્યુના પ્રશ્નમાં પૂછાય કે ડાંગર, શણ, શેરડી, તમાકુ, કપાસ વગેરે કઈ ખેતીમાં ઉગાડવામાં આવે છે? તો આપણો જવાબ આવશે આદ્ર ખેતી. ઓકે. ત્યાર પછીનો આપણો નંબર 4 સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતીનું બીજું નામ છે ઝૂમ ખેતી. ખાસ બીજા નામ યાદ રાખજો, એમસીક્યુમાં ઘણી વખત બીજા નામના ઓપ્શન આપ્યા હોય. ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી બંને એક જ. એમસીક્યુના એક બે પ્રશ્નો પહેલા ભણી લઈએ. કઈ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું આવે છે? તો 6 માંથી સૌથી ઓછું ઉત્પાદન સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતીમાં આવે છે. સ્થળાંતરિત ખેતીમાં કયા કયા પાકો ઉગાડવામાં આવે છે? તો ખાસ ધાન્ય પાક. ધાન્ય પાકમાં બાજરી, જુવાર, ડાંગર, ઘઉં વગેરે જેવા પાકો ઉગાડવામાં આવે છે. અને શાકભાજી, આવા બધા પાક સ્થળાંતરિત ખેતીમાં લેવામાં આવે. હવે સ્થળાંતરિત ખેતી કોને કહેવાય? તો મોટે ભાગે પહાડી વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી લોકો જે છે એ આ પ્રકારની ખેતી કરે છે. સ્થળાંતરિત મતલબ જંગલને બાળીને અથવા તો કાપીને સાફ કરી ત્યાં કરવામાં આવતી જે ખેતી છે એને સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી કહેવામાં આવે છે.
હવે એનું નામ સ્થળાંતરિત એટલા માટે પડ્યું કે જંગલને બાળીને અથવા તો કાપીને ત્યાં સાફ સફાઈ કરી અને પછી ત્યાં ખેતી કરવામાં આવે એટલે શરૂઆતના 2-3 વર્ષ ત્યાં જમીનમાં ફળદ્રુપતા સારી હોય એટલે ઉત્પાદન સારું હોય. પછી જેમ જેમ ઉત્પાદન ઘટતું જાય પછી ત્યાં લોકો ત્યાંથી બીજી જગ્યાએ જાય. બીજી જગ્યાએ પણ આ પ્રકારે જંગલ વાળીને સાફ કરીને ખેતી કરે અને સ્થળાંતર કર્યું કહેવાય એટલે એનું નામ સ્થળાંતરિત ખેતી રાખવામાં આવેલું છે. એટલે જંગલને બાળીને અથવા તો કાપીને ત્યાં કરવામાં આવતી ખેતી ઝૂમ અથવા તો સ્થળાંતરિત કહેવાય. મોટે ભાગે પહાડી વિસ્તારમાં આ પ્રકારની ખેતી ત્યાંના સ્થાનિક લોકો કરતા હોય છે. જમીનમાં જેવી ફળદ્રુપતા ઘટે એટલે તરત જ એક સ્થળેથી બીજા સ્થળે જતા રહે, ત્યાં પછી આ પ્રમાણે પાછી ખેતી શરૂ કરે એટલે એનું નામ સ્થળાંતરિત ખેતી રાખવામાં આવ્યું છે. પણ આમાં ઉત્પાદન ખૂબ ઓછું આવે છે. ધાન્ય પાક અને શાકભાજી જ મોટે ભાગે ઉગાડવામાં આવે છે. ત્યાર પછીનું 5મા નંબરે આવશે બાગાયતી ખેતી. આ ખેતીનું પ્રમાણ હવે ધીમે ધીમે વધતું જાય છે. મોંઘી ખેતી છે. બાગાયતી ખેતીમાં ખાસ બાગ બગીચાઓની જે ખેતી છે એને બાગાયતી ખેતી કહેવાય. બાગાયતી ખેતીમાં ખાસ રબર, ચા, કોફી, કોકો, નાળિયેરી અને ઉપરાંત બધા ફળો જેમાં સફરજન, ચીકુ, દાડમ, સંતરા, પયા, દ્રાક્ષ વગેરે જેવા ફળોની ખેતી કરવામાં આવે છે. એટલે બાગાયતી ખેતીમાં બાગ બગીચાઓની જે ખાસ ખેતી થતી હોય એની પાછળ ખર્ચ પણ વધુ થાય છે. એટલે બાગાયતી ખેતીમાં કયા કયા પાકો ઉગાડવામાં આવે છે તો મોટે ભાગે રોકડિયા પાક અને ફળફળાદીની ખેતી થાય છે. હવે એમાં બાગાયતી ખેતી કરવા માટેના અનુકૂળ સંજોગો એમાં ખાસ છે વધુ મૂડીરોકાણ, ખેડૂતની કુશળતા અને મહેનત વધારે, તકનીકી જ્ઞાન, આધુનિક યંત્રો, રાસાયણિક ખાતરો, સિંચાઈની વધુ સુવિધાઓ, સંગ્રહણ અને પરિવહનની સુવિધાઓ ખાસ જરૂરી છે. એટલે વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, ખાતર, સિંચાઈ, પરિગ્રહણ, સંગ્રહણ, પરિવહન વગેરેની સુવિધાથી જે ખેતી કરવામાં આવે છે એને કયા પ્રકારે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે એને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. બાગાયતી ખેતીનું પ્રમાણ દિન પ્રતિદિન હવે વધતું જાય છે. હવે તો બાગાયતી ખેતીમાં ઇમારતી લાકડાની પણ ખેતી થાય છે. શાક, સીસમ, અબનુસ, રોઝવુડ વગેરે જેવા લાકડાઓની પણ ખેતી હવે આમાં કરવામાં આવે છે. એટલે બાગાયતી ખેતી હવે ધીમે ધીમે જે અનુકૂળ સંજોગ છે મોટે ભાગે ઠંડા પ્રદેશમાં વધુ થાય છે. પહાડી વિસ્તાર હોય ત્યાં વધુ થાય છે. સિંચાઈની સગવડતા હોય, વધુ મૂડીરોકાણ થતું હોય, આધુનિક યંત્રો હોય, આ બધી પૂરતી સગવડતા હોય ત્યાં બાગાયતી ખેતીનું પ્રમાણ વધતું જાય છે. ઉત્પાદન ખૂબ વધુ આવે છે એટલે હવે બાગાયતી ખેતી વિશેષ છે. એનાથી આગળ છેલ્લો ટોપિક આપણો સઘન ખેતી. સઘન ખેતીનું બીજું નામ છે વ્યાપારી ખેતી. સઘન ખેતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો આપણો જવાબ આવશે વ્યાપારી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે બધા ખેતીના બીજા જે નામ છે એ ખાસ તમારે નોંધી લેવાના છે. આત્મનિર્વાહ ખેતી, વરસાદી ખેતી, ભીની ખેતી, ઝૂમ ખેતી અને વ્યાપારી ખેતી. બાગાયતી ખેતીનું બીજું નામ નથી. એટલે ખાસ બીજા નામ તમે ખાસ યાદ રાખી લેજો. છેલ્લો ટોપિક ભણી લઈએ સઘન ખેતી. તો સઘન ખેતીમાં પણ બાગાયતી ખેતી જેવું છે કે જ્યાં સિંચાઈની વધુ સુવિધાઓ છે, રાસાયણિક ખાતરનો વપરાશ વધુ થાય છે, જંતુનાશક દવાઓનો વપરાશ વધુ થાય છે,
યાંત્રિકીકરણ જે ખેતીમાં થયેલું છે, આવા પ્રકારે બધી જ બાબતોનો વપરાશ કરી અને જે ખેતી થાય છે તેને કહેવામાં આવે છે સઘન ખેતી. આ સઘન ખેતીની વ્યાખ્યા થઈ. ઓકે, સિંચાઈની સુવિધાઓ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, યાંત્રિકીકરણ, આધુનિક ખેડૂત, તકનીકી જ્ઞાન વધુ હોય, આ પ્રમાણે હવે જે ખેતી થઈ રહી છે આ બધી બાબતોનો વપરાશ જ્યાં થઈ રહ્યો છે એવા પ્રકારની ખેતી એટલે સઘન ખેતી કહેવાય છે. સઘન ખેતીમાં પણ મોટે ભાગે રોકડિયા પાકોનું હવે વાવેતર વધતું જાય છે. જેમ બાગાયતી ખેતીમાં પણ આ બધા રોકડિયા પાક છે એવી રીતે તો પરફેક્ટલી એક પ્રશ્ન એમસીક્યુમાંથી નીકળે કે રોકડિયા પાકોનું વધુ વાવેતર કઈ ખેતીમાં કરવામાં આવે છે? તો આપણો જવાબ આવે સઘન ખેતી. રોકડિયા પાકો કયા કયા? તો 5 પ્રકારના રોકડિયા પાક છે. એમાં આવશે સોણ, શેરડી, તમાકુ, કપાસ અને રબર. પછી 5 પાક છે અને ખાસ રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતા પાક હોય એવા પાકને રોકડિયા પાક કહેવામાં આવે છે. ઓછા સમયમાં વધુ નાણાં, વધુ ઉત્પાદન, એને રોકડિયા પાક કહેવાય. તો રોકડિયા પાકનું વાવેતર વધુ કઈ ખેતીમાં કરવામાં આવે છે? તો જવાબ આવશે સઘન ખેતી અથવા તો વ્યાપારી ખેતી. ઓકે, હવે આ જે સઘન ખેતીની અંદર જે કંઈ પણ પાકનું વાવેતર થાય છે એને એનું આર્થિક વળતર વધુ મળે છે. આર્થિક વળતરને વધુ મહત્વ કઈ ખેતીમાં અપાય છે? તો પણ જવાબ આવશે સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્વ આપવામાં આવે છે. આર્થિક વળતરને વધુ મહત્વ અપાય છે માટે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો વળી પાછો આપણો જવાબ આવશે વ્યાપારી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારત દેશની અંદર ખેતીને વધુ મહત્વ અપાઈ રહ્યું છે. યાંત્રિકીકરણ અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે માટે ધીમે ધીમે હવે શ્રમનું પ્રમાણ ઘટતું ગયું છે, યંત્રોનો વપરાશ વધતો ગયો છે. તેથી બાગાયતી ખેતી અને સઘન ખેતી આ બે ખેતીનું પ્રમાણ હવે દિન પ્રતિદિન વધતું જાય છે. બરાબર? અહીંયા આપણે ખેતીના કુલ 6 પ્રકારો વિશે અભ્યાસ કર્યો. બરાબર? હવે પછી આપણે કૃષિ પદ્ધતિઓ જે છે એ કૃષિ પદ્ધતિઓ આપણે નેક્સ્ટ લેક્ચર ભણશું.